કચ્છમાં ગત વર્ષે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં 49 જેટલા બાળકોને કેન્સર માલુમ પડ્યું અને 104 બાળકોને કિડનીની બીમારી હોવાનું માલુમ પડતા તમામને વિનામૂલ્યે સારવાર આપવાનું પ્રયોજન કરવામાં આવ્યું છે અને તમામ બાળકોની સ્પેશિયલ સારવારની ચકાસણી કરવામાં આવી. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી નિકુલ સોનીનો એક વિસ્તૃત અહેવાલ. ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે આરોગ્યની મોબાઈલ ટીમ દ્વારા આંગણવાડી અને શાળાઓમાં કચ્છમાં ચેકિંગ કરે છે, તેમાં ગત વર્ષ પરિપૂર્ણ થયું ત્યારે કુલ મળીને કેન્સરના 49 કેસ ડિટેક્ટ થયા હતા. 49 બાળકોને કચ્છમાં કેન્સર માલુમ પડ્યું હતું. સાથોસાથ કિડનીના 104 બાળકો માલુમ પડ્યા હતા. તદુપરાંત ખાસ કરીને હૃદયરોગ, જેનું હૃદય નબળું હોય તેવા 383 બાળકો માલુમ પડ્યા હતા અને અન્ય જે બીમારીઓ છે તેવા 681 જેટલા બાળકો માલુમ પડ્યા હતા. તમામને સ્પેશિયલ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. ડૉક્ટર M.N. ભંડેરીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્સરના જે 49 જેટલા બાળકોમાં કેસ ડિટેક્ટ થયા છે તે ખૂબ ચિંતાજનક પ્રમાણ છે અને તેમને સ્પેશિયલ કેટેગરીમાં ટ્રીટમેન્ટ આપવામાં રહે છે. ખાસ કરીને અમદાવાદની UN મહેતા જે હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ, ત્યાં તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને કેટલાક જે આંગણવાડી અને શાળાના બાળકોનું જે સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી છે અને તેમને જે જરૂરિયાત જણાય છે એવા બાળકોને વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જ્યાં સારવારની જરૂર છે, જ્યાં સ્પેશિયલ કેસ તરીકે સારવારની જરૂર છે એવા બાળકોને સ્પેશિયલ સારવાર પણ આપવામાં આવી રહી છે અને 0 થી 18 વર્ષના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોનું ગ્રામ્ય લેવલે આ ચેકિંગ કરવામાં છે. ભારત સરકારનું આ ખાસ મિશન છે જે અંતર્ગત બાળકોમાં આ રોગનું પ્રમાણ ડિટેક્ટ થયું છે. સાથોસાથ કુપોષિત બાળકો પણ સંખ્યાબંધ ડિટેક્ટ થયા છે, જે પણ કચ્છમાં ચિંતાજનક પ્રમાણ છે. તમામ બાળકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભંડેરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે. માહિતી આપો. ભારત સરકારનો એક પ્રોગ્રામ છે જેમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે, જેમાં મેડિકલ ઓફિસરની આખી એક મોબાઈલ ટીમ હોય છે. એ આખા વર્ષ દરમિયાન 2 વખત આંગણવાડીએ ન જતા બાળકો અને શાળામાં જતા બાળકોની આરોગ્યની તપાસ કરતા હોઈએ છીએ અને રૂટીનલી જે છે એ આ એક્ટિવિટી જે દરેક તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ચાલુ હોય છે. ગયા વર્ષનો જો રિપોર્ટની વાત કરીએ તો ગયા વર્ષે કુલ નવા અને જૂના બંને થઈને આપણા જિલ્લામાં જે નોંધાયેલા કેન્સરના કેસીસ જે છે એ 49 છે, જે 0 થી 18 વર્ષના બાળકોમાં છે. આ ઉપરાંત કિડનીના પણ કેસ નોંધાયેલા છે, જે 104 જેટલા કેસ છે. ઉપરાંત હૃદયના પણ કેસ નોંધાયેલા છે, જે 383 છે. આ ઉપરાંત અન્ય બીમારીઓ જે છે કે જેમાં ડેફનેસ આવી જાય, લોકોમોટર ડિસેબિલિટી આવી જાય, આમ તમામ મળીને 681 જેટલા બાળકો જે છે કે જે સ્પેશિયલ નીડ તરીકે અમે એમને લઈએ છીએ અને આ બાળકોનું 1-to-1 અમે ફોલોઅપ કરાવી રહ્યા છીએ અને અમારી મેડિકલની ટીમ મારફતે એમની સારવાર સાથેનું લિંક કરાવી રહ્યા છીએ. એમાં જેમને ઓપરેશનની જરૂર હોય છે એમને વિનામૂલ્યે UN મહેતામાં ઓપરેશન કરાવીએ છીએ અને જેને પેલિએટિવ કેરની જરૂર હોય એને પેલિએટિવ કેર અપાવી રહ્યા છીએ.